સુરત શહેરના મિની સૌરાષ્ટ્ર ગણાતા વરાસા વિસ્તારમાં ભક્તિભાવ સાથે ગણપતિ બાપાને આપી વિદાય. સુરત શહેરમાં ગણપતિ મહોત્સવના 10 દિવસીય ઉત્સવ બાદ આજે ભારે હૈયે સુરતવાસીઓએ પોતાના આરાધ્ય દેવ વિઘ્નહર્તા ગણપતિ બાપાને આપી વિદાય. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં તમામ સોસાયટીઓમાં દરેક જગ્યાએ ગણપતિ ભક્તોએ ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરી હતી. 10 દિવસ સુધી સતત ભાવભક્તિ સાથે આરતી, ભજન, કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાસ ગરબા સાથે વિઘ્નહર્તા દેવની આરાધના કરવામાં આવી હતી. આ ભક્તિમય વાતાવરણમાં યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળકોમાં ખાસ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. ગણપતિ વિસર્જનમાં શ્રદ્ધા અને ભાવભક્તિ સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે 4 રસ્તા સિલ્વર ચોક વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિનામૂલ્યે ચા, પાણી તેમજ નાસ્તાનો સ્ટોલ કરવામાં આવ્યો હતો. આ સ્ટોલનું સફળ સંચાલન ઉમેશભાઈ ભેસાણીયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જન માટે તંત્ર તરફથી ખાસ સૂચના અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને સર્વે પ્રતિમાઓનું પર્યાવરણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે વિસર્જન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરના લોકો ભેગા થઈ બાપાને આવતા વર્ષે તું જલ્દી આવેવા ભાવપૂર્વક પ્રાર્થના તેમજ નારા સાથે વિદાય આપી. વિદાયની ક્ષણે બાળકો, વડીલો, યુવાનો અને બહેનો સૌની આંખમાં ભાવુકતા છલકતી જોવા મળી હતી. ભક્તોએ દાદાને મીઠાઈ, ફૂલ અને નારિયેળ અર્પણ કરી શ્રદ્ધા ભાવે કર્યું હતું વિસર્જન. વિઘ્નહર્તાની વિદાય વેળાએ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને યાત્રાના રૂટ અને સમયનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના કારણે સમગ્ર વિધિ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થઈ ગઈ. રિપોર્ટર જિગ્નેશ વેકરિયા, સહજ ન્યૂઝ, સુરત.